નમસ્કાર, હું છું વિહંગા પરમાર। સિટી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર। ભરૂચના કરમાળ ગામે કુહાડીના ઘા ઝીકી યુવકને મોતને ઘાટ ઉતારી દેવાયો। તારી પત્નીને મારા ઘરે શોધવા કેમ આવ્યો કહી કુહાડીના ઘા ઝીકી દે આરોપી ફરાર। લોકસભા ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત। જાહેર પ્રચાર પર પડદો પડતા પડદા પાછળના મતદારોને રીઝવવાના ખેલ ચાલુ। વહીવટીતંત્રની ચાંપતી નજર। ભરૂચ તાલુકાના કરમાળ ગામે સામે રહેતા યુવકે તારી પત્નીને શોધવા મારા ઘરે કેમ આવ્યો છે તેમ કહી ઝઘડો કરી ઉશ્કેરાટમાં માથાના ભાગે કુહાડીના ઘા ઝીકી દે મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો હતો। ભરૂચ તાલુકાના કરમાળ ગામના વાલુ ફળિયામાં રહેતો નરેન્દ્ર ઉર્ફે મુન્નો વસાવા ફળિયામાં જ રહેતા કમલેશભાઈ વસાવાના ઘરે ધસી જઈ બોલાચાલી કરવા લાગ્યો હતો। કમલેશભાઈ વસાવાને મુન્નાએ તું તારી પત્નીને શોધવા મારા ઘરે કેમ આવ્યો હતો તેમ ઉશ્કેરાઈને તેના હાથમાં રહેલી કુહાડી કમલેશના ડાબા કાનની પાછળના ભાગે ઝીંકી દેતા કમલેશ ઘટના સ્થળે ઢળી પડ્યો હતો। ગંભીર ઈજાના કારણે કમલેશ વસાવાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું। બનાવની જાણ મૃતકની પત્નીએ ભરૂચ તાલુકા પોલીસને કરતા પોલીસ કાફલાએ દોડી જઈ મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે રવાના કરી કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી આરોપી નરેન્દ્ર ઉર્ફે મુન્ના વસાવા વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા। ભરૂચ લોકસભા બેઠક માટે 23મી એપ્રિલના રોજ યોજાનાર ચૂંટણીના પ્રચાર પડઘમ શાંતિ થતાં જાહેર પ્રચાર કાર્ય પર પડદો પડી જવા પામ્યો છે। જોકે ખાટલા બેઠકો સહિત અન્ય માધ્યમોથી મતદારોને રીઝવવાના પ્રયાસો વધુ તેજ બનશે। ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણીના જાહેર પ્રચારનો સાંજના 6 કલાકથી અંત આવતા પ્રચાર પડઘમનો ધમધમાટ શમી જવા પામ્યો હતો। જાહેર સભા સહિતના જાહેર પ્રચાર પર પ્રતિબંધ આવી જતા વિવિધ સ્થળે ખાટલા બેઠકોનો દોર વેગીલો બનવા પામ્યો છે। રેલી અને જાહેર સભાઓ ઉપરાંત માઇક દ્વારા કરાતા ઉમેદવારોનો પ્રચાર બંધ થઈ જવા પામ્યા હતા। 48 કલાક પૂર્વે પ્રચાર પડઘમ શાંત પડતા ભરૂચ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠક અને નર્મદા તેમજ વડોદરા જિલ્લાની એક વિધાનસભા બેઠક વિસ્તારમાં મુખ્ય રાજકીય પક્ષો સહિત ચૂંટણી જંગમાં રહેલા અન્ય પક્ષો અને અપક્ષ ઉમેદવારોએ અંતિમ સમય સુધી મતદારો સુધી પહોંચવાની ભારે કવાયત પોતપોતાની રીતે કરી હતી। જાહેર પ્રચાર બંધ થતાં બાકી રહેલા સમયમાં વિવિધ વિસ્તારોમાં ખાટલા બેઠકો ગ્રુપ મિટિંગો દ્વારા જીતના સમીકરણને બેસાડવા માટેની અંતિમ કવાયત ચાલુ થવા પામી છે। મતદારોને રીઝવવા માટે દારૂ અને નાણાંની રેલમછેલમ થતી હોવાની વ્યાપક ફરિયાદો ભૂતકાળમાં ઉઠી રહી હોય પોલીસ અને ચૂંટણી તંત્ર સતર્ક બની ગયું છે। આમ ભરૂચ લોકસભા બેઠક પર ચૂંટણી લડી રહેલા 17 ઉમેદવારોના ભાવિનો ફેસલો 15.56 લાખ મતદારો કરનાર છે। ત્યારે પ્રચાર પડઘમ શાંત પડ્યા બાદ કેવા પડદા પાછળના ખેલ ખેલાય છે તે જોવા રહ્યા। 23મી એપ્રિલના રોજ યોજાનાર લોકસભા ચૂંટણીના પ્રચાર અર્થે કોંગ્રેસ દ્વારા ટંકારિયા ખાતે ફિલ્મ અભિનેત્રી અમીષા પટેલ અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ટંકારિયાના પાદર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજિત કોંગ્રેસની જાહેર સભામાં ફિલ્મ અભિનેત્રી અમીષા પટેલે फिल्मी अंदाज में कांग्रेस उम्मीदवार शेरखान पठान ने विजयी बनावा हाकल करी थी। अहमद भाई पटेल के लिए यहाँ आके शेरखान जी के लिए बहुत अच्छा लगा। ये हमारी फैमिली के बहुत करीबी है। हमारा इनका रिश्ता बहुत जनरेशन से पीछे जाता है और मैं यहाँ खास प्रचार करने आई हूँ कि 23 तारीख को बड़े तादाद में निकल के शेरखान जी के लिए ज़रूर वोट दीजिएगा और बहुत बहुत शुभकामनाएं देने पर्सनली मैं आई हूँ। तो बहुत शुक्रिया। आपको कैसा माहौल लग रहा है? बहुत बढ़िया, बहुत ही सुपर हिट माहौल लग रहा है। गुजरात में कैसा लगा मैडम? गुजरात तो हमारा ही है तो बहुत अच्छा लगता है। हमेशा जिस तरीके का स्वागत किया जाता है हमेशा, तो ये हमारी धरती है, हमारा ही स्थान है, तो बहुत लगता है कि हम घर आ गए। अमीषा पटेलનું આકર્ષણ લોકોમાં જોવા મળતું હતું। આ પ્રસંગે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે તેઓની જોશીલી જબાનમાં ભાજપ અને નરેન્દ્ર મોદી પર આકરા શાબ્દિક પ્રહારો કરવા સાથે કોંગ્રેસની વિચારધારા અને વિકાસ કાર્યોને ઉપસ્થિતો સમક્ષ રજૂ કર્યા હતા। બે પ્રકારના લોકો આજના રાજકારણમાં અત્યારે જે ચૂંટણી ચાલે છે એમાં છે। એક ખબર છે ને તમને 2014 માં નીકળ્યા જ્યાં ગયા ત્યાં ख्वाबों की बारिश की ખેડૂતોની વચ્ચે જાય તો કે मित्रों किसान को दाम नहीं मिलता मेरा युवानों वच्चे जाए तो के भाइयों बहनों 2 करोड़ नौकरी दर वर्ष कहता था ने અને ચૂંટણી પૂરી થઈ હું કોણ ને તું કોણ
अमित शाह પછી ચૂંટણી પછી કીધું કે चुनाव के वक्त हम कहते हैं वो तो जुमले होते हैं, काम थोड़े ही करना होता है। હાર્દિક પટેલ પરના લાફા પ્રકરણમાં તેમજ રાહુલ ગાંધીની રાષ્ટ્રીયતાના મુદ્દે ભાજપ હતાશ થયો હોવાથી આવું બધું કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો। હતાશ થયેલી ભારતીય જનતા પાર્ટી ગુંડાગીર્દી પર ઉતરી જાય, સ્ટેજ ઉપર ભાષણ કરી રહેલા એક યુવાન હાર્દિક પટેલને જઈને કોઈ લાફાવાળી કરે, આ ગુજરાતના સંસ્કાર નથી। આ પ્રકારની પ્રવૃત્તિથી સમગ્ર ગુજરાત બદનામ થયું છે અને ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતને બદનામ કર્યું છે, એની સજા ગુજરાતીઓ જરૂર આપશે। રાહુલ વિંચી બાબતે કહેશો? સોરી, રાહુલ વિંચી જે બ્રિટિશ નાગરિકનો જે આક્ષેપો થાય છે, સંપૂર્ણપણે હતાશામાં નોન ઇસ્યુને ઇસ્યુ કરવાનો પ્રયત્ન થાય છે। ભૂતકાળમાં પણ આવા પ્રયત્નો થયા હતા, સોનિયાજી માટે પણ ક્યાંય સફળતા મળી નથી। જૂઠ જૂઠ જ હોય છે, પણ માત્ર નોન ઇસ્યુને ઇસ્યુ કરવાનો, જેથી સાચી વાત લોકો ભૂલી જાય, લોકોને સત્યથી દૂર લઈ જવાનો પ્રયત્ન કે તમે જે ખ્વાબ દેખાડ્યા હતા 2 કરોડ નોકરી એ ક્યાં છે, ખેડૂતને યોગ્ય ભાવ ક્યાં છે, નર્મદાનું પાણી દરિયામાં જાય, ખેડૂત દુઃખી એનો શું જવાબ છે, ભ્રષ્ટાચાર, રાફેલ આ ચર્ચા ન થાય, નિષ્ફળતાઓ આતંકવાદની ચર્ચા ન થાય, એટલા માટે બિનજરૂરી મુદ્દાઓને ઉપસ્થિત કરવામાં આવે છે। પરંતુ હું નથી માનતો કે દેશની જનતા હવે એમનાથી ભોળવાઈને ગુમરાહ થાય। જાહેર સભામાં ભરૂચ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણ સહિત જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામે ભાજપની પ્રચાર સભા યોજાઈ હતી, જેમાં 40 જેટલા લોકો ભાજપમાં જોડાયા હતા। લોકસભાની ચૂંટણીમાં અંતિમ તબક્કાનો પ્રચાર ચાલી રહ્યો છે, ત્યારે ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામે ભાજપની પ્રચાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા, પ્રદેશ મહામંત્રી ભારતસિંહ પરમાર, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જિલ્લા ભાજપના મહામંત્રી ધર્મેશ ભટ્ટ તેમજ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે વિવિધ ગામના 40 જેટલા લોકો ભાજપમાં જોડાયા હતા, જેઓને આગેવાનોએ ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા। પરમાર, પ્રતીકસિંહ વિક્રમસિંહ પરમાર, તેઓનો પ્રવીણસિંહ જસવંતસિંહ પરમાર, આખા દેશ અને ગુજરાતની અંદર ખૂબ મોટી સંખ્યામાં કોઈ કોંગ્રેસના, કોઈ બીટીપીના આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે। આ એમને એમ નથી જોડાતા, કારણ કે એ જે છે એ ત્યાંની સ્થિતિ અમને ખબર છે। કોંગ્રેસનું એકહત્તું શાસન, પરિવારવાદ ને ભ્રષ્ટાચાર ના કારણે આવા દેશ લેવલના ને રાજ્યમાંથી અનેક બધા કોંગ્રેસમાં રહેનારા મિત્રો આજે દુઃખી છે। એના કારણે સમય અને સૂચકતા પ્રમાણે એ પાર્ટી છોડી ને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે। ખાલી ચણો વાગે ઘણો, કોઈ દમ નથી ભાઈ। આ બીટીપી હોય કે પોતાની જાતને શું માને સૂત્રો પોકારતા હતા, હે શેર 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 ને કેટલી જાતના ભાઈ, જેને કામ કરવું હોય એને આવી હુકમા આપવાની શું જરૂર? તમે જાતે જાતે તમારા માણસોથી, એ તો પ્રજામાં સ્વયંભૂ નરેન્દ્રભાઈ મોદીની જેમ આજે કેટલો આખો દેશ નરેન્દ્રભાઈ મોદીની પડખે છે। પ્રચાર પડઘમ શાંત પડતા પૂર્વે ભરૂચ શહેર જિલ્લામાં ભાજપ કોંગ્રેસના ચૂંટણી પ્રચારનો ધમધમાટ જોવા મળતો હતો। ભરૂચના કસક સ્થિત ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતેથી કેસરિયા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવાના પ્રચાર માટે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતેથી રેલી નીકળી જાડેશ્વર રોડ થઈ, તુલસીધામ માર્કેટ, અવધૂતનગર થઈ, શીતલ સર્કલથી જૂના ભરૂચ અને 5 બત્તીથી હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આવી પહોંચતા સમાપન થયું હતું। રેલીમાં ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવા, અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ઉત્સાહી કાર્યકરો જોડાયા હતા। પ્રચારના પડઘમ શાંત થવા પૂર્વે અંકલેશ્વર ભાજપ સમિતિ દ્વારા વિશાળ બાઇક રેલી યોજાઈ હતી। ભાજપ કાર્યાલય ખાતેથી નીકળેલ બાઇક રેલી શહેર તેમજ અન્ય વિસ્તારોમાં ફરી હતી।
23મી એપ્રિલના લોકસભા ચૂંટણીના મતદાન દિને સવેતન રજા આપવા ભરૂચ નગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે. ભરૂચ લોકસભામાં સાંસદીય મત વિસ્તારની સામાન્ય ચૂંટણી 2019 તારીખ 23/4/2019ના મંગળવારના રોજ યોજાનાર છે. તે દિવસે ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં તમામ મતદાર કર્મચારી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે લોકપ્રતિનિધિત્વ દ્વારા 1951ની કલમ 135(b)ની જોગવાઈ અનુસાર ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં આવેલ વેપારી સંસ્થાઓ, થિયેટરો, ફેક્ટરીઓ, પ્રાઇવેટ બેંકો, પ્રાઇવેટ શૈક્ષણિક સંસ્થાઓ, શોપિંગ મોલ તેમજ કંપનીઓ વગેરેમાં કામ કરતા અને મતાધિકાર ધરાવતા કોઈપણ કામદાર કર્મચારી, રોજમદાર, છૂટક કામદારો સહિતનાને મતદાનના દિવસે સવેતન રજા મંજૂર કરવાની રહેશે તથા ઇમરજન્સીમાં આવતા કર્મચારીઓને 2 કલાકની છૂટ આપવા ચીફ ઓફિસર ભરૂચ નગરપાલિકા દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે. આમ નહીં કરવામાં આવે તો કલમ 135(b) મુજબ દંડ અને શિક્ષાને પાત્ર રહેશે. અંકલેશ્વરના ભરૂચી નાકા વિસ્તાર પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા 4 વ્હીલ કાર બેકાબુ બનતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા એક બાઇક ચાલકને ગંભીર રીતે ઈજા પહોંચાડી કાર દુકાનમાં ઘુસાડી દીધી હતી. અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે કાર નંબર GJ05CM 4785ના ચાલકે એક બાઇકને અડફેટે લેતા કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર હેર સલૂનની દુકાનમાં ઘૂસી ગઈ હતી. બાઇક ચાલકને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યારે કાર ચાલક કાર મૂકી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં દુકાનદારને ખૂબ મોટું નુકસાન પહોંચવા પામ્યું હતું. જો કે આ અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધવા પામી ન હતી. ત્યારે આ સમગ્ર ઘટનાને જોવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું. બપોરના સમયે એકદમ ફાસ્ટ હોન્ડા સિટી ગાડી, બે ડ્રાઈવર પીધેલા હતા ને અંદર કોઈ કીધામાં એકને પગમાં વાગ્યો, તેને દવાખાનામાં દાખલ કરેલો છે. હા, અને દુકાનમાં ઘણું નુકસાન થયું. અંકલેશ્વર શહેર પોલીસે વાલિયા પણસોલી ગામના બાઇક ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર શહેરમાંથી બાઇક ચોરીનો આરોપી અંકલેશ્વર શહેરમાં ફરી રહ્યો છેની બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી વાલિયા તાલુકાના પણસોલી ગામના કિશન માનસિંગ વસાવને ઝડપી પાડી તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝઘડિયા તાલુકાના ઉચડિયા ગામે માછી પટેલ સમાજના 17મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. માછી સમાજના 15 ગામ માછી પટેલ સમાજ વિકાસ મંડળ દ્વારા સતત 17મી વખત સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નોત્સવમાં સમાજના પ્રમુખ ધનસુખભાઈ તથા યુવા ઉપપ્રમુખ મહેશભાઈએ જણાવ્યું હતું કે હાલના મોંઘવારીના સમયમાં સમાજનો નાનામાં નાનો પરિવાર તેના જીવનના અગત્યના પ્રસંગ એવા લગ્નમાં ખર્ચ કરી શકતો નથી અને કરે છે તો તેની લગભગ જીવનમાં એકઠી કરેલી મૂડી લગ્ન પાછળ ખર્ચાઈ જતી હોય છે. ત્યારે 15 ગામ માછી પટેલ સમાજ દ્વારા છેલ્લા 17 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે. નવપરણિત યુગલોને જીવન જરૂરિયાતમાં આવે તેવી નાનીથી મોટી લઈ 60 જેટલી અલગ અલગ વસ્તુઓ દાનમાં આપવામાં આવી હતી. સમૂહ લગ્નોત્સવમાં લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવા તથા ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી ભારતસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. મનસુખભાઈ વસાવાએ પ્રભુતામાં પગલાં પાડનાર નવયુગલોને આશીર્વચન આપી તેમના સફળ જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી. વાલિયા ગામની અને સિલુડી ચોકડી અને ઝઘડિયા ચોકડી પર બેફામ દોડતા વાહનોના પગલે અકસ્માતોની ઘટનાઓમાં વધારો થતાં આ બંને ચોકડીઓ પર સર્કલ મૂકવાની માંગ લોકો કરી રહ્યા છે. વાલિયા ગામની સિલુડી ચોકડી પાસે શુક્રવારના રોજ એક્ટિવા પર સવાર 3 ભાઈ બહેનને ટ્રક ચાલકે અડફેટમાં લેતા યુવતીનું ગંભીર ઇજાઓના પગલે સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. ત્યારે અવારનવાર આ ચોકડી પર અકસ્માતની ઘટનાઓ બની રહી છે. જ્યારે વાલિયા ગામની ચોકડી પર અકસ્માતની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે. આ બંને ચોકડીઓ પર સર્કલના અભાવે વાહન ચાલકો પૂરપાટ ઝડપે પસાર થાય છે, જેને પગલે 4 રસ્તા ઓળંગતા અન્ય વાહન ચાલકો અને રાહદારીઓ ભોગ બની રહ્યા છે. વાલિયા ગામની ચોકડી પાસે સ્કૂલ આવેલી છે, જ્યાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે. જે વિદ્યાર્થીઓ શાળાએ આવે છે અને ઘરે જતી વેળા ચોકડી પરથી પસાર થતા ભય અનુભવી રહ્યા છે. ત્યારે તંત્ર ત્વરિત યોગ્ય પગલાં ભરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. તો વાલિયામાં જે વાલિયા ઝઘડિયા ચોકડી છે મેઇન, બીજી એક સિલોડી ચોકડી છે જે ગોદરેજ ચોકડી તરીકે પણ ઓળખાય છે. તો ત્યાં ટ્રાફિક સર્કલ બનાવવાની ખાસ જરૂર છે, કારણ કે વારંવાર મહિનામાં 3-4 એક્સિડન્ટ થતા હોય છે અને એ એક્સિડન્ટ જીવલેણ હોય છે. માટે તાત્કાલિક ધોરણે આ 2 ચોકડી પર ટ્રાફિક સર્કલ બનાવવાની ખૂબ જ જરૂર છે, જે વહીવટી તંત્ર ધ્યાનમાં લે તો સારું, જેથી અકસ્માત ઓછા થાય અને લોકોના જીવ બચે. વાલિયા હીરાપર ચોકડી જે આવી છે એની પર જ અમારી શાળા અને મહાશાળા આવેલી છે. લગભગ 3,000 વિદ્યાર્થીઓ અહીંયાથી પસાર થાય છે. આ ચોકડી ઉપર વારંવાર અકસ્માત થતાં માલુમ પડે છે. કેટલાકના મૃત્યુ પણ થયા છે.
તો એવા સંજોગોમાં મારી એક નમ્ર અપીલ છે, વિનંતી છે કે આ જગ્યા પર એક સર્કલ બને એ ખૂબ તાતી જરૂરિયાત છે, સમયની તાતી જરૂરિયાત છે. જો એની ઉપર આપણે ધ્યાન નહીં આપીશું અને આ કામ હાથ પર નહીં લઈશું તો ભવિષ્યમાં ઘણા અકસ્માત બનવાની શક્યતા રહેલી છે. એટલે અકસ્માતમાંથી બચવાને માટે અને આ વાહનો જે ખૂબ ઝડપથી જાય છે એને અટકાવવાને માટે આ સ્થળ પર એક ચોકડી બને એ ખૂબ જરૂર છે એવું મારું નમ્ર સૂચન છે અને એનો અમલ કરવો જરૂર છે. એ જ રીતે બીજું સિલુડી ચોકડી જે છે એ સિલુડી ચોકડી પર પણ એ જ પરિસ્થિતિ છે. એ સિલુડી ચોકડી પર પણ 3-4 રસ્તા પડે છે. એ 4 રસ્તા પર પણ તે ચોકડી બનાવવામાં આવે તો ત્યાં પણ વાહન જે ખૂબ ઝડપથી દોડે છે, અકસ્માત થવાનો ભય છે, અકસ્માત ત્યાં પણ વારંવાર થાય છે, તો એમાંથી ઉગારવા માટે ત્યાં પણ એક ચોકડી બને એ પણ ખૂબ આવશ્યક અને જરૂર છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચના કરમાળ ગામે કુહાડીના ઘા ઝીકી યુવકને મોતને ઘાટ ઉતારી દેવાયો. તારી પત્નીને મારા ઘરે શોધવા કેમ આવ્યો કહી કુહાડીના ઘા ઝીકી દે આરોપી ફરાર. લોકસભા ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત. જાહેર પ્રચાર પર પડદો પડતા પડદા પાછળના મતદારોને રીઝવવાના ખેલ ચાલુ. વહીવટીતંત્રની ચાંપતી નજર. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.